જીવનની જે ગાથા છે એ ક્યારેય નહીં સાંભળી હોય. કરોળિયાના જીવનની ગાથા, એની કથા. કરોળિયો જેવો જન્મે ને પછી થોડાક સમય પછી તે ચાલવા શીખે. જેવો ચાલે એટલે એના પૂંછના ભાગમાંથી એક લાળ ઝરે. કરોળિયાના પૂંછડાના ભાગમાંથી એક ઝીણા એવા દોરા જેવી એક લાળ બનતી જાય. જેમ કરોળિયો આગળ હાલતો જાય એમ લાળ પણ બનતી જાય. પછી થોડેક દૂર પહોંચે ને પછી કરોળિયાને પોતાની લાળનું વજન લાગે. એટલે આમ જોવે કે આ શું મારી પાછળ છે. એટલે કરોળિયો પાછો આમ ફરીને જોવા જાય ત્યાં લાળ. ત્યાં તો ઓલી પાછી બની ગઈ હોય. આમ વળી પાછો આમ જાય ત્યાં આખી બની જાય. વળી અંદર ઉતરે અંદર ઉતરે અંદર ઉતરે, એની એ ઝાડ બનતી જાય. એમને ફસા પછી વચ્ચે પહોંચે ને એટલે થાકી જાય બિચારો કે આ ઝાડ પાછળથી ક્યાંથી નીકળે છે, આ શું છે, આને કેમ મારે તોડવી. એ તૂટે નહીં, થાકી જાય કરોળિયો એટલે બેસી જાય. પછી 3 દિવસ સુધી કરોળિયાને થાક ન ઉતરે. કરોળિયાને 3 દિવસ સુધી થાક ન ઉતરે એટલે એક દિવાલમાં ચોંટ્યો રહે. પછી 3 દિવસ થાય ને એટલે પેલી ઝાડ સુકાઈ જાય. સુકાઈ જાય એટલે ત્યાંથી ખરી જાય. કરોળિયાને એમ થાય કે હાશ, ઓલી ઝાડ ખરી ગઈ, હવે હું પાછો ભાગું. એ પાછો જેવો હાલવાનું શરૂ કરે ત્યાં પાછી લાળ બનતી જાય. આખી જિંદગી કરોળિયો આ લાળ માં ઘૂમ્યા કરે. 3 દિવસ બિચારો પડ્યો રે અને જ્યારે મરે ત્યારે એ કરોળિયાને ખબર પડે કે આ લાળ મારા પૂંછમાંથી જ બનતી હતી. જો મેં મારું પૂંછડું દીવે બાળી દીધું હોત ને તો આ લાળ બનવાની બંધ થઈ જાય. એમ આપણા જીવનનું એવું જ છે. કરોળિયા જેવું આપણે ચાલવાનું શરૂ કર્યું ત્યારથી પાછળ માયાની લાઈન લાગી છે, ઝાડ બનતી ગઈ છે. આપણે પરિણ્યા, આપણા છોકરાઓને પરણાવ્યા, એના છોકરાઓને પરણાવ્યા, કેટલી વખત થાકી ગયા, સુઈ ગયા, બીમાર પડી ગયા, વળી જાગ્યા, વળી એમ થયું કે નાના કામ તો કરવું જ પડશે, વળી લાગ્યા. આમ નામ આખી જિંદગી આની આ કરોળિયાની જાળ જેવી માયા જાળમાં આપણે ફસાતા રહ્યા. ખબર કોઈ દિવસ ન પડી કે ગુરુના શરણે જઈ અને આ આપણા જીવનની જ્યાંથી માયા બને છે એ માયા રૂપી આત્માનું પૂંછડું આપણે ગુરુ રૂપી શરણના દીવાને લગાડી દઈએ તો આ માયા જળતી બનતી બંધ થઈ જાય. બાપ એવા સતગુરુની પાસે જતું રહેવું, માયાજાળ બંધ કરી દે છે. એક વ્યક્તિ હતો, એ પોતે આવી સંસારની માયાજાળથી બિચારો બહુ થાકી ગયો, ક્યાંય સુખ જ ન મળ્યું. પછી કોઈ એમ કહે કે ફલાણી જગ્યાએ માતાજીના ભુવા છે, ત્યાં જઈને બતાવો ને સુખ મળશે. બિચારો ત્યાં જાય તો માતાજીના ભુવા હોય એમ કે ભાઈ તમારી ઉપર કોઈનું કરાવેલું છે અને એને દૂર કરવા માટે થઈ ઉતાર કરવો પડશે અને ઉતારમાં 2-3 હજાર રૂપિયા ખર્ચો થશે. આપી દે બિચારો. પણ ઉતાર તો કાંઈ થાય નહીં. એ તો પાછું હતું એવું ને એવું. માયાજાળ તો ચાલી જ છે. સંસારમાં આવ્યા છીએ એટલે દુઃખ ને સુખ તો આવવાનું છે બાપા. વળી કોઈ જ્યોતિષ પાસે જાઓ ને તો એ તમને સારો રસ્તો બતાવશે, બહુ સારું જાણે છે. એની પાસે જાય, એ કહે તમને રાહુ નડે, કેતુ નડે. હવે મને એ નથી ખબર પડતી કે એકનો એક વ્યક્તિ ભુવા એમ કે છે કે તમારો કોઈએ કરાવી દીધું, એ જ વ્યક્તિ જ્યોતિષ પાસે જાય તો જ્યોતિષ એમ કે તમને રાહુ નડે, તમને કેતુ નડે. એનો એ વ્યક્તિ થાકી જાય, બિચારો દવાખાને જાય તો ડોક્ટર એમ કે તમને ડાયાબિટીસ નડે, તમને બીપી નડે. હવે આમાં માણસને નડે છે શું? થાકી ગયો બિચારો. આમ પોતાનું કર્મ નડે છે. જેણે જેણે પોતાનું કર્મ સુધારી લીધું છે ને એને કોઈ કાંઈ નડતું નથી. બાપા લખી લ્યો, કર્મ નડે.
આ છોકરો હતો બિચારો, એક આશ્રમમાં ગયો, એક મહાત્મા પાસે. બધે થાકી ગયો ને ભુવા પાસે, બધે જઈને પછી મહાત્મા પાસે ગયો. મહાત્માને કહ્યું કે બાપુ હું બહુ દુઃખી છું. બાપુ કે તારે સુખી થવું છે? બોલે હા, એ માટે તો આવ્યો છું. તો કે એક કામ કર, તારે રોજ 10 મિનિટ ધ્યાનમાં બેસવાનું ઘરે જઈને. બોલે વાંધો નહીં, એનાથી સુખી થઈ જાય? બોલે હા, 1 મહિનામાં તો એનાથી સુખી થઈ જશે. મારે કઈ પૈસા તો લેવા નથી, જા હું કહું એમ કર. પેલો કહે ઠીક છે, બધા પાસે જઈ આવ્યો, તમારી પાસે આવ્યો, બધાએ જે વિધિ કીધી એ કરી, તમે કહો છો એ વિધિ કરી લઉં. શું કરવાનું? બોલે 1 મહિનો રોજ સવારમાં 10 થી 15 મિનિટ ધ્યાનમાં બેસવાનું. પણ ધ્યાનમાં જ્યારે બેસે ત્યારે તારા ધ્યાનમાં, ત્યારે તારા વિચારોમાં, તે વેળાએ તારે યાદમાં વાંદરું નહીં લાવવાનું. વાંદરું જો તારા મગજમાં આવી જશે તો આ કામ નહીં બને. બોલે ઠીક છે. બાપુને પગે લાગીને જેવો આશ્રમમાંથી બહાર નીકળ્યો અને 1 કિલોમીટર ચાલ્યો, ત્યાં તો વાંદરાનું ટોળું જ સામું મળ્યું. બોલો ચિંતા પડ્યો, જેનું જોવું નથી એ સામા મળ્યા હશે, અહીંયા છે ને જવા દો. એમાં એક વાંદરું ખભે આવીને બેસી ગયું. એને બહાર ઉતાર્યું, ઘરે ગયો, ધ્યાનમાં બેઠો. પણ ધ્યાનમાં બેઠો નહીં, જેવું આંખું બંધ કરે તો પેલું વાંદરું જ ધ્યાનમાં આવે. બાપુ એ જ ના પાડી કે વાંદરું ન આવવું જોઈએ ભાઈ, ધ્યાનમાં બેસો ને, વાંદરું નહીં આવવા દેવાનું ધ્યાનમાં. 1 દિવસ થયો, 2 દિવસ થયો, 1 મહિનો થયો, પણ વાંદરું ધ્યાનમાંથી જાય નહીં મારું બેટું. આવ્યો મહિના પછી પાછો બાપુ પાસે. બાપુ હા થઈ ગયો સુખી? બોલે સુખી થવાનું તો એક બાજુ બાપુ, પણ ધ્યાન કોઈ દિવસ લાગ્યું જ નહીં. બોલે કેમ? તો કે પેલું વાંદરું તમે જે ના પાડી હતી ને એ વાંદરું વારે વારે ધ્યાનમાં આવે, નહીતર મેં કોઈ દિવસ વાંદરાનો વિચાર કર્યો નહોતો. કેમ તું આવ્યો ત્યારે વાંદરા નહોતા જોયા રસ્તામાં? બોલે રસ્તામાં આવ્યો ત્યારે જોયા હતા, પણ એ જોયા મારું ધ્યાન નહીં. પણ જયારે પાછો ગયો ને પછી વાંદરાએ બહુ હેરાન કર્યું 1 મહિનો. બોલે ઓલું તારા બીજા દુઃખ હતા એ? બોલે એ દુઃખ તો બધા જતા રહ્યા, પણ આ વાંદરું આમનામ રહી ગયું. સમજાય? આપણું ધ્યાન જો બીજે કરી લઈએ, સુખમાં ધ્યાન કરી લઈએ તો દુઃખ આપોઆપ જતા રહે છે. આપણે વાંદરા રૂપી સુખમાં ધ્યાન લગાવી દેવાનું તો બીજા બધા દુઃખ જતા રહે. આ દુઃખ શેના છે? આપણા ચિંતનોના દુઃખ છે, આપણા વિચારોના દુઃખ છે. જો એમાંથી આપણે વિચારોથી આશાવાદી બની તો આપણા જીવનમાં સુખ છે અને છે જ. તો સંસારની અંદર આપણે આવ્યા છીએ તો સંસારમાં ઈશ્વર વસે છે, સંસારમાં સુખય છે, સંસારમાં દુઃખય છે. પણ એને જીવન જીવવાની કલા જો આપણે સંસારી શીખી જઈએ ને તો બહુ આનંદ આવે. અંગ્રેજીમાં શબ્દ છે આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની સહજ કળા. સહજ કળા એ શીખી જવા જેવી. તો આ સહજ કળા મારા દ્રષ્ટિએ મને ગમી, મને ભાવી, એટલે આપને કહું છું કે મને એવી ભાવી કે બધું જાણતા છતાં અજાણ બની જાવ સંસારમાં સુખી થવા માટે. આ નાનામાં નાની કળા મને ગમી એટલે હો, તમને ગમે ન ગમે એ તમારી રુચિ. બાકી મને ગમે કે મને બધું આવડતા છતાંય, આવડતું હોય બધું મને, પણ છતાંય હું આ છોકરાઓને કહું કે મને નહીં આવડે, લ્યો કરી દો એટલે એને કરવું પડે. હું તો શાંતિથી બેસું, કર્યા કરે.
હું અજ્ઞાની નથી, હું અભણ નથી, પણ એને રાજી રાખવા, બીજાને રાજી રાખવા ક્યારેક ક્યારેક હું અભણ બની જાઉં તો સામે વાળાને થાય કે બાપુ અભણ છે ને આપણે જ્ઞાની છીએ, જાણવા છતાં અજાણ બની અને એને સુખ, એને કેમ આનંદ આપી શકીએ છીએ? જો આ જીવન જીવવાની કળા સહજતાથી આપણને પ્રાપ્ત થાય તો આપણે બધાયનો પ્રેમ પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસારમાં આવ્યા છીએ, કરવાનું છે શું, લેવાનું છે શું? બધાયનો પ્રેમ આપણે કેમ પ્રાપ્ત કરી શકીએ? આપણે બધાયને કેમ પ્રેમ આપી શકીએ? જો આ બધું સહજતાથી સમજાઈ જાય તો આ સંસાર કડવો નથી, સંસાર જેવું મીઠું કંઈ નથી બાપ. અને સંસારીઓ ભગવાનને અતિ પ્રિય છે. ક્ષમા કરજો, પણ જો મહાત્માજી અહીંયા બિરાજમાન છે, મહાત્માજી સાધુ છે, ભજન કરે છે, ભજનાનંદી જીવ છે, પણ મહાત્માજી